ની અંદર જે રીતે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ વધી રહ્યો છે, ખાસ કરીને સેકન્ડરી એજ્યુકેશન એટલે માધ્યમિક પછીનો, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. સાથોસાથ ગુજરાતમાં 2936 શાળાઓ એવી છે જેમાં 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, પણ એમને ભણાવનાર માત્ર એક શિક્ષક છે. એટલે કે કેવી રીતે સ્થિતિ આખી એ શિક્ષકની મનોસ્થિતિ કેવી રીતે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવી રીતે થતો છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. ગુજરાતની અંદર શિક્ષકનો એટલે વિદ્યાર્થી અને શિક્ષકનો જે રેશિયો હોય એમાં પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું પાછળ છે. એટલે કે શિક્ષકોની 40,000 કરતાં વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી, બીજી બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 42,000 કરતાં વધુ વર્ગખંડની લાંબા સમયથી ઘટ, જે વર્ગખંડો હાલમાં કાર્યરત છે એમાં જર્જરિત વર્ગખંડોની મોટી સંખ્યા. એટલે કે સમગ્ર વ્યવસ્થામાં કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરીને મોટા મોટા આંકડા દેખાડનાર ભાજપ સરકારમાં શિક્ષણ સતત કથળતું જાય, ખાસ કરીને સરકારી શાળાઓનું, એ આપણા સૌના માટે અતિ ચિંતાનો વિષય છે.